ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને? આપણા બ્લોગ જોતા હોય ને બધા મિત્રો મજામાં જ હોય. તો ચાલો, આપણી મસ્ત સવાર પડી ગઈ છે અને ઓફિસ જવાનો ટાઈમ પણ થઈ ગયો છે. હજી અમારે શૈલેષભાઈ આવ્યા નથી. શૈલેષભાઈ આવે પછી જઈએ ઓફિસે. આજનો દિવસ શનિવાર એટલે જય હનુમાન દાદા, જય કષ્ટભંજન દેવ. કાલે બોમ્બેના ગ્રાહક હતા એટલે કાલે ફૂલ કામનું લોડ હતો. આજે નહીં હોય. હવે આજે એનું બધું બની ગયું છે, ખાલી કટિંગ કરવાનું બાકી છે અને સીટ ભરવાનું બાકી છે. એટલે આજે અમારું કામ કાંઈ છે નહીં. તો ચાલો જઈએ ઓફિસે. બાકી સુરત નારાયણનો વ્યૂ જોઈ લો તમે શનિવારના દિવસે. જોરદાર વ્યૂ આવે ભાઈ. જય સુરત નારાયણ. તો ચાલો હવે આપણે જઈએ ઓફિસે. અમારે નીચે અત્યારે બાલાજીની ગાડી આવી ગઈ છે. ભૂંગળાને એવું ઉતારવાનું છે ભાઈ. બહુ ખાધા નાનપણમાં સ્કૂલે જતા ને ત્યારે બહુ ખાધા. અને એમાં આની ઓલી ચોકડી આવે એ મારી તો ફેવરિટો. મેં તો બહુ ખાધી. હજી હું ખાવ જ છું. પહેલાં બહુ ખાધા. એમ હવે એટલી બધી નથી ખાતા એમ. તો એ ભાઈ બધા મીંડું કાઢવા થોડું જેટલું દુકાનદારને જોતું હોય એ પ્રમાણે. બાકી અમારે સંતોષભાઈ મીંડા છે પંચર કરવા. આજના દિવસે ફૂલ કામ છે. આવડો ભાઈ હજી 9 ફ્રેશ થયો છે તો દાંત મીંડો કાઢવા દો દાય. મારી પાછળ ઉઠે બધા. આપણા રૂમ પાર્ટનર મારી રૂમની ઉપર છે, ઉપર રહેશે. આ બધા લોકો ઘણી વાર વિડીયોમાં આવી જાય છે. હા એટલે આ ભાઈ કાઢ્યું હો ભાઈ ફૂલે ફૂલ. ચાલો મિત્રો જઈએ હવે આપણે ઓફિસે. આ 9 વાગે ધોઈડા આવે. વહેલું આવવાનું કરો કાલથી ભાઈ. 9 વાગે આવવાનું બંધ કરવા બધું. આપણે આવવાનું છે 9 વાગે મને નહીં પોવાય. 9 વાગે આવી છો નહીં તમે. હું ભાઈ તને ચોખ્ખા શબ્દમાં કહું છું, મને આ મેળે નહીં આવે. 9 વાગે તો આવે નહીં. હું તને ચોખ્ખા શબ્દમાં કહું છું 9 થી 8 જ હોય હોય. તો ભાઈ તું છે ને ભાઈ રહેવા દઈ ગયા હસોડું બરાબર છે. કાંઈ વાંધો નહીં. હિસાબ કરી દેવાનો. 11માં જોયો તો 11માં બીજા ગમે ટ્રાય મારી આવું છે ભાઈ. અત્યારે સમજે નહીં ને છોકરા એટલે આમ થાય. બસ ક્લાસ પોતા કામકાજ ચાલુ છે અંદર ઓફિસમાં. તો એવું થઈ જાય પછી આપણું કામ ચાલુ કરી. બાકી મશીનમાં ડાયું ચાલુ જ છે કટિંગ કરવાની. જો અમારો ઓલો ભાઈ જો કેવો મીંડો કામ કરવા જઈએ. પકડાઈ ગયો કંઈક લીવો છે, કીધું નહીં મને. અમે મગાવ્યું છે. અમે મગાવ્યું જ છે. એ તમને કઈ કહેવા નથી. મારે તમારા જબલા ખોલવાય નથી. બાકી તમે મારી હવે દગો મીંડા છો કરવા ફાઇનલ છે. હજી બધા જાનમાં છે હો મારો ભાઈ. જોજે તું. એ કહેતા તમે મને પ્રેમથી કહી દો હું મગાવ્યું છે. ના કેવું ન કેતો. હવે એને વાટ ઉપર વાત ગઈ ન કેતો. આલુપુરી ને એવું મગાવ્યું છે ભાઈ. આપણે આલુપુરી ખાવી નથી કેમ કે મને નો સેટિંગ આવે આલુપુરી. મને ગરમ પડે છે આલુપુરી. મને નો મજા આવે આલુપુરી. તમે બધા ખાઈ લ્યો નિરેથી બેહીન. મહેશભાઈ પાસે તો હશે ને ઓલું ટિફિન. એ ખાઈ લીધું એને ટિફિન તો. સારું હાલ નહીં કે તાર પપ્પાનો ફોન આવે. હાલો ભાઈ આવી જાવ જમવા. ગોપાલ દાળ ફ્રાય જીરા રાઈસ છે. ઓનલાઈન મગાવેલું છે ભાઈ. દાળ ફ્રાય જીરા રાઈસ. જો પાપડ એ ભાઈ ફૂલ પેકિંગમાં આવે બધી વસ્તુ. તો હાલો જમાવીએ આજ દાળ ફ્રાય જીરા રાઈસ ભાત. ચાલો આવી જાવ ખાવા. બપોરનું મેનુ છે આજે અમારે દાળ ફ્રાય જીરા રાઈસ. ચાલો ભાઈ મારો માલ લખાવ્યો ભાઈ તમે. હે મારું છે આ. હાલો ભાઈ જાવ દો. મહેશભાઈ મારો માલ આપી દો. હાલો લખાયો હોય. હે અરે ઓલા બોક્સ નહીં છે મારા ગ્રાહક છે એનો મોકલી દો. હાલો અશ્વિન કાકા નાખી દેજો બધું કમ્પ્લીટ રિક્ષામાં. હા અમારા અશ્વિન કાકા મીંડા છે ખેસવા. ઘરા કેવીને અમારા કંઈક વાતચીત કરે છે ફૂલે ફૂલ. અને આવડો અમારે નકરો ફોન જોવે. આને બીજો કંઈ ધંધો છે જ નહીં. ફોન જોવા જેવો જો નાનો છોકરો છે મસ્ત ને વિચારો ફોન જોવે છે અમારે.
સાવ નાનો છે હજી તો. મૂછના દોરા ધીમે ધીમે ફૂટે છે હવે. ફૂંક તો વહીનો થાય પછી એક ધડાકો કરશે એવું મારું કેવું છે આ છોકરાનું. એમાં તારું શું મારું કેવું છે હવે ધડાકાની જારીમાં છે. એવું છે? ફૂલ જારીમાં છે ઈ થોડાક મહિના હવે ખાલી એન્ડિંગના મહિના હાલે છે પછી રોવો ફટાકડો તૂટે. એટલે બહુ બધું એવું આગળ નહીં વિયો જતો. અને નહીં. અમારી સલાહ લઈ ગયા મોટાઓની તો તને કંઈક ફાયદો થશે. અને એ સલાહ તારે લેવી હોય તો સલાહ હું બધાય લઉં ભાઈ. સલાહ હું મારી જિંદગીમાં ઉતારતો નથી. લઉં બધાય મારે કરવું હોય એ જ કરું. બીજા પણ કોઈ હું ઉપાય તને જે સલાહ દઈ ને તારા માટે સારી ઈ છે. નકરી સલાહ નહીં, કોરી સલાહ નહીં હોય મારી માટે, સમજો? એની માટે ઘી સોપડેલી સલાહ ઈ છે મારી. કાંઈ વાંધો નથી. તને કેવું ના પાડું ભલે. ભવિષ્યની અંદર છે ને આપણી સલાહ તને કાયમ આવે ને એવી સલાહ ઈ છે. ભલે તું જે કામ કરી પણ થોડુંક વિચારીને કરજે અને ધ્યાન રાખીને કરજે. એમ દીજો કેમ કે અત્યારે કાયદા થઈ ગયા ભાઈ બહુ મોટા. તો બધી ખબર છે ને અમારે મોદી અલે. સાહેબ ઉપર બેઠા બેઠા અણીઓ કાઢે અમારી. એટલે કાયદાને આધીન બધું જે કામ કરવું એ કરવાનું. બાકી મોજ તો કરવાની જ હોય જીવનની અંદર. ફોન તો કરી લેવાની છે. અને આ બધા એમ કહે છે પહેલા મહિનાની પહેલી તારીખે આખી દુનિયા વિનાશ થઈ જવાની. હું હસું છું. વિનાશ થાય તો ભગવાન અહીં આવે. બધા ભગવાન તો અહીં ભગવાન જ ન બની જાય. અને એ કાંઈ વસ્તુ આપણા હાથમાં છે નહીં ભાઈ. અને એવું કોઈ ફાકા ફોજદારી કરતું હોય એનાથી સેટું રહેવું. એમ કે ભગવાનથી મોટું આ દુનિયામાં કોઈ છે નહીં, સમજો? આ એ વાત આવી છે. અને જો વિનાશ થાય ને તો ભગવાનને પાછો દુનિયા મેકર આવવું પડે, આવું પડે. સમજો? અને આ કેમ જ બહાર ઉભો ઉભો ઘરા ઘરે વહીવટ કરે, અંદર કેમ નથી આવતો? હું બેઠો છું, ઈ બહાર ઊભો ઊભો કાંઈ વહીવટ કરવા માંડ્યો આવ્યો ત્યાં. સમજાઈ ગયું. કંઈક હશે family બેમિલી, દોસ્તાર બોસ્તાર હોય. દોસ્તાર તો નથી પણ એને બહારના કસ્ટમર છે એટલે એ સીધો વહીવટ કરે છે. થઈ જાય ને તો ઉપાડી લઉં એમ એનું કામકાજ. તો પાછળમાં થઈ જાય અમારે એમ. એવું છે. જોઈ ભાઈ મને તો હિન્દી બોલે એટલે મને એવું લાગે છે બોમ્બે છે એવું કરાક મને દેખાય છે. બોમ્બે કે મુંબઈ. પછી તને જેમ લાગે એમ. નહીં, બોમ્બે કે મુંબઈ. તારે કોઈ છે મુંબઈનો કરાક? હા, મારી પાસે છે ને 2-3. એમ તો લગભગ આપણી બધી દુકાનમાં બે ત્રણ કરાક હોય જ. કાલ મારે રાતે છે ને 12 વાગ્યા સુધી મેં CNC ચાલુ રાખ્યું હતું. કેટલા રાતે 12 વાગ્યા સુધી. હું લેવા કોઈ શું કામ? હું કામ એમ તો બીજાને જેટલી બનાવવાની હતી ને બોમ્બેનો ઘરાક આવ્યો હતો. અને આજે સાંજે તો જોજે આપણી દુકાનમાંથી પાર્સલ નીકળી. એવું હા, કેટલા પાછળ અંદાજે 1700 સીટ ભરવાની છે. કેટલી? 1700. હા, તો અત્યારે તું જોઈ જા. મારી અહીંયા 2 કારીગર બીજા બોલે બહારથી કબીરમાંથી આપણે. 2 ગાડી. હા, ઓહો રે. એટલે આ તો અમારે છે ને ઓલા ફૂલ ઓર્ડર છે. કાલે રાતે 12 વાગ્યા સુધી ડિઝાઇન બનાવીને અત્યારે બપોર સુધી એક ધારું સતત મશીન આખ્યું કટિંગ કરવામાં. તો તું હું તો કેટલી કલાક? સવારે 8 વાગે પાછો આવી ગયો તો અહીંયા દુકાને. 5-6 કલાક જેવું હું તો. એક આને જલસા છે. એ કે મેં 7 સીટર ગાડી આંક્યા ભાઈ કાલ ભાઈ કેનાલ રોડે. કોણે ગાડી આપવાની? મને બતાવતો તો વિડીયો. એમ જોઈ 7 સીટર ગાડી આંકીને એનો. ભાઈ તો એવા ફોન પતાવ્યા. મેં કીધું મેં કીધું હું ગાડી આપતો હતો નહીં તો મિલનને પૂછી લીધી. બાપા સીતારામ ચોક છે ને એક વાર મિલન છે ને 1500 રૂપિયા થોડો આવ દેતા હોય. 15,000 કયો એને કઈ. અત્યારે તબલાનો ફૂલ ડિમાન્ડ છે. તબલા શીખ્યું હોય ને અશ્વિન કાકા તમારે શીખવા છે? એને ભરૂચ જવું છે. કોઈ વાત નહીં કરવાની. જો મારે તબલા શીખવા છે, તારે શીખવા હોય તો તું મને કી હાલ. પણ આપણને જો ભાઈ સરકારી વગાડતા નથી આવડતું, બરોબર? સરકારી ઈ તો તને શીખડાવે ને. સરકારી તને એનું શીખડાવે. હે ઈ તને શીખડાવે ને ઓલા ક્લાસીસ વાળા સરકારી હોતે. તો ન ભેગું થાય ભાઈ. તો તારે ભજન શીખવા સંતવાણી શીખવી કેવું શીખવું બોલ. હે? તો એની કરતા ટેપ માથે જ ગાવામાં જ ભૈયા થાય. ગાવામાં એટલે ઘી તો મળે કઈક વધારે. વડાપાવ ખાધા ભાઈ આજે. મહેશભાઈ મારી હાટું રાખ્યા હતા ભાઈ પૈસા લાજો. ફોન કર્યો ભાઈ મને સામેથી. તમે રાખ્યું તું? હા, કેમ એમ કે છે? એટલે ભલે નહીં અશ્વિન કાકા એમ કે મને તો ખબર છે મારે તો 2 ખાવા થતું, મેં 2 મગાવ્યા. કેવું છે? હાલો ભાઈ એક કામ કરો, બધાનું નામ આપી દો. આ બધાએ આપણી હાટો વડાપાવ રાખ્યા. એમાં ફોન જો આ જોવાને કર્યો તો મને. હા, હાલ આ કઈ બોલ્યો તો આણે કઈ કર્યું તું? કોઈ વસ્તુનો જવાબ કાંઈ નહીં ને.
હું અહીંયા આવ્યો ને તો ઈ બાણાથી આવકારો ને હાલ ગોપલો હાલ ખાવા એટલે ભાઈ એ કે હું કહું બધું હરખું જ છે એ બધું હરખું જ ગણાય એ અહીંયા અહીંયા તો વડાપાવ તું માણે ને આપ્યું એના માણસ છે ને ભાવના ભીખા હોય અરે ભાવના ભૂખ્યા હોય તો હું એમ નથી કેતો અરે અનિકેત કે અશ્વિન કાકા કે બધું હરખું જ છે હા પણ ભલે ની દોસ્ત અહીંયા વધુ જ હોય આપડે પાસે એક બે વડાપાવ અહીંયા હું તારો આઈસીરો હશે તારા આઈસીરો કોક આવે આ વિજયભાઈ જાય એટલે આ દુકાન તારા હાથ તક કહેવાય હા ભાઈ જો ઈ ભાઈ ઈ વાત સાચી હો વિજયભાઈ જાય એટલે નો હોય ને ભાઈ તું આ દુકાનનો છે ને મેનેજર જ કેવા આમ તો ગણ ને તો મેનેજર જ કેવા અમાર દુકાનમાં છે ને અહીંયા રાખ અમાર દુકાનમાં એક દોઢો છે પાછો દોઢો માણસ છે એવું દોઢાનું એવું કઈ ન હોય વિજયભાઈ જ્યાં તું માવો લેવા જો હા વાંધો ને હાલો જવા દો એમડી તો વજન ભાઈ એમ નહીં શું કે બોલ કાંઈ નથી કેતો ભાઈ હવે તો એક કામ કરી તે વડાપાવ ખાઈ લીધા છે હા વજન કર્યા નહીં કેટલો થાય છે એની જોઈ કરવો અટાણમાં અરે એક વાર તો કર વજન કાંઈ નથી મારો વજન 4 વડાપાવ ખાઈ ગયો છે ભાઈ હજી કોણ એ હસીન સોરી બે ને બે જ ખાઈ જશે ભાઈ હવે અમારા હવે અશ્વિન કાકા નો વારો આવ્યો ભાઈ હું કે એમડી હે અશ્વિન કાકા હું કે ટેમ્પા વાળા ને હે એ હાસી વાત છે હોતે હું કે છે ટેમ્પા વાળા ને હે ટેમ્પો વાહ લેતી હું કે મર ચા મરે ટેમ્પો કેવી લે હારું પાવે ભાઈ એમ ના એમ કેવાનું હોય ને આવા દો એની પાછું ધીમેથી કેવાનું હોય ને આવા દો આવો જેવા બોલતા આવડવું તો ને હાલો હું કે હે ટેમ્પાને કે મર મને આ કેવી લે ઈકવાડી પાછા એમ નથી કેતા એમને આ ભાઈ પાછા ડ્રાઈવર હોય ને એમાં હા એમાં પાછા ભાઈ આ ડ્રાઈવર ઈ ભાઈ કઈ નહીં કેતા હોય ને ઈ ભાઈ નો મગજ છટકી જાય અશ્વિન કાકા હારે રહે વિજયભાઈ ઠાકે ત્યાં કોક સાઈડમાં નો હાલતો હોય ને હા તો ભાઈ ને હું કેમ પાછું મજની એમ છે ધીમે ધીમે નો કેમ હું કે મેડ એમ હા કેવી લે ઈકવાડ્યું મને કેવી એક્શન કરે ઈ? કેવી એક્શન કરે આવા જો એમ નથી કેતા તો? મર આ બાજુ એમ છે તો મર કે આવા દો એમ નહીં હવે રેવા દે તમારે કાલ રવિવાર છે હો અશ્વિન કાકા હાડીયું વેચવા જવાનું છે તમારે હા ભાઈ જો અશ્વિન કાકા તમારે એકને જ કાલ રવિવાર છે અમારે કોઈને રવિવાર નથી કાલ જો એને શું કીધું તમારે કાલ રવિવાર છે અમારે કોઈને રવિવાર નથી ભાઈ કાલ દુકાનમાં સામાન પર સીટો બીટો એમાં એમ છે કે વિજયભાઈ નું કઈ નક્કી ન હોય કાલ રવિવાર છે બરોબર એટલે બપોર સુધી આપણે દુકાન ચાલુ હોય એટલે આપણે સીટું બીટું બધું પડ્યું છે દુકાનમાં ને બંબુ પડ્યા છે ને તનના બલેક જે છે કે નહીં આપણે હેવી વાળા એ 20 બંબુ પડ્યા છે બરોબર એટલે અશ્વિન કાકા ને અહીંયા કાંઈ કામ ન હોય તો અશ્વિન કાકા ને કાલ છૂટી જઈ શકે છે સાડી વેચવા માટે જઈ શકે છે કાલે તો અશ્વિન કાકાને આપણે જમી લીધું છે જમીને વોકિંગ કરવા જઈએ આજે મારું ફેવરેટ શાક હતું મસ્ત મજા આવી ગઈ જમવાની હવે આપણે જઈએ થોડુંક વોકિંગ કરવા અને પછી જઈએ રૂમે સારા થોડુંક વોકિંગ કરી લઈએ અને પછી જઈએ રૂમે મસ્ત મકર સંક્રાંતિની તહેવારી ફૂલે ફૂલ હાલે છે અત્યારે આ બાજુ તમે જો રોડના બધા લોકો દોરા ભાઈ છે કલરના દોરા છે ફૂલ મોજ માણે છે ભાઈ પતંગની અત્યારથી હજી 15-20 દિવસની વાર છે પતંગની સુરતની અંદર માહોલ ચાલુ થઈ ગયો છે તો ચાલો મિત્રો આપણે આ વ્લોગને હવે અહીંયાથી એન્ડ કરી દઈશું મળશું કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ જો કર્યું હોય ને તો અત્યારે જ જઈને સબસ્ક્રાઈબ કરી આવો બાકી બધા ફૂલ મોજ ચાલે છે ઘટે જ નહીં જમીનને ફરી રીતે વોકિંગ થઈ ગયું આપણું હવે આપણે વિડીયો એડિટિંગ કરીને મૂકીને યુટ્યુબ ઉપર પછી સૂઈ જઈએ તો ચાલો મળશું કાલે નવા બ્લોગમાં બધી લોકો બન્યા છે શેર ન કરવું હોય તો અત્યારે જ જઈને શેર કરી આવો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય